तो आज आप एक अत्यंत महत्वना टॉपिक विषे बात करीशुं। आपणे आज जाणीशुं कि एक्जिक्यूटिव एटले शुं। एक्जिक्यूटिवनो मतलब थाय कारोबारी। कारोबारी एटले शुं ए आपणे डिटेलमां जाणीशुं। आनी पहेला मैं एक विडियो बनावेलो छे कि लेजिस्लेटिव, एक्जिक्यूटिव अने ज्युडिशरी एटले के धारासभा, कारोबारी अने न्यायतंत्र आ त्रणेयनी वच्चे शुं तफावत छे। अने त्यारे मैं कीधुं हतुं कि एक्जिक्यूटिव उपर ते हुं एक डिटेलमां विडियो बनावीश। तो आपणे आ ए जोईशुं कि एक्जिक्यूटिव, कारोबारी एटले शुं। खाली आपणे एटલું जाणीशुं। आनी पहेला आपणे आ त्रणेयनी वच्चेनो तफावत जे छे ए जाणी चूक्या छीए। हवे आज आपणे खाली एक्जिक्यूटिव, कारोबारी एटले शुं ए आपणे समजीए। जो एक ज शब्दनी अंदर एक ज वाक्यनी अंदर केवुं होय कि एक्जिक्यूटिव, कारोबारी एटले शुं, तो कारोबारी एटले जे छे ने ए शासक पक्ष अथवा तो रूलिंग पार्टी एटले कोण? रूलिंग पार्टी एटले के अत्यारे जे पक्ष सत्तामां छे अथवा तो अत्यारे जे पार्टी रूल करी रही छे अथवा तो एवुं कही शकीए कि सरकार। एक्जिक्यूटिवनो मतलब शुं थाय? सरकार। तमने एवुं जो हवे અહીં समझो एक्जिक्यूटिवनो मतलब शुं थाय? शासक पक्ष, रूलिंग पार्टी अथवा तो सरकार। आ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ થઈ જાય। પરંતુ અહીંયા તમારે કન્ફ્યુઝ નથી થવાનું। શાસક પક્ષ એટલે કોણ? તો શાસક પક્ષ અત્યારે બીજેપી છે અथवा તો નરેન્દ્ર મોદીની સરકાર છે अथवा तो જે આ એનડીએની જે સરકાર જે છે એની વાત કરે છે। તો એ બધા જે છે એ એક્ઝિક્યુટિવની અંદર આવશે। પરંતુ એના કંઈ બધા જ એમપી જે છે અથવા બધા જ એમએલએ જે છે એ એક્ઝિક્યુટિવની અંદર નહીં આવે। આ બધું જે છે રાજ્યમાં પણ લાગુ પડે। અત્યારે આપણે ખાલી કેન્દ્રની સરખામણીએ જે છે વાત કરીએ। હવે સમજો અહીંયા બીજી આપણે વાત કરી કે પહેલાં એક હોય લેજિસ્લેચર એટલે કે ધારાસભા। ધારાસભા એટલે શું? તો ધારાસભા એટલે કે આપણું જે દિલ્હીની અંદર જે ગૃહ આવેલું છે પાર્લામેન્ટ, સંસદ જે છે, તો સંસદની અંદર બે ગૃહ છે। એક તો નીચલું ગૃહ એને આપણે લોકસભા કહીએ છીએ અને ઉપલું ગૃહ એને રાજ્યસભા કહીએ છીએ। લોકસભાની અંદર 552 જેટલા સભ્યો છે અને અહીંયા 250 જેટલા સભ્યો છે। તો ટોટલ 750-800 જેવા સભ્ય બેઠા હશે અહીંયા, બરાબર। તો બધા જે છે એ કંઈ સરકાર નહીં હોય, બધા સરકારના નહીં હોય। અમુક અલગ અલગ પાર્ટીથી આવતા હશે, અમુક રૂલિંગ પાર્ટીના હશે, અમુક ઓપોઝિશન વિરોધ પક્ષના હશે, અમુક અપક્ષ હશે, અમુક સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ પાર્ટીના હશે, એટલે અલગ અલગ હશે, બરાબર। તો એમાંથી આ બધાની અંદરથી જે રૂલિંગ પાર્ટીમાંથી આવે છે, શાસક પક્ષમાંથી આવે છે અને એમાં પણ અમુક પ્રકારનું મિનિસ્ટ્રી, અમુક પ્રકારનું મંત્રાલય ધરાવે છે, એનો સમાવેશ એક્ઝિક્યુટિવમાં થાય, બરાબર। ટૂંકમાં વાત કરીએ તો એક્ઝિક્યુટિવમાં કોનો સમાવેશ ન થાય? તો એક્ઝિક્યુટિવમાં પહેલાં તો જે ઓપોઝિશન પાર્ટી, વિરોધ પક્ષમાંથી ને એ બધામાંથી આવતો હોય, ઇન્ડિપેન્ડન્ટ મેમ્બર હોય, એ કોઈનો સમાવેશ થાય નહીં, બરાબર। એક વાક્યમાં મેં તમને પહેલાં કીધું એક્ઝિક્યુટિવ, કારોબારી, એક વાક્યમાં સમજવું હોય તો શું? એક્ઝિક્યુટિવ, કારોબારી એટલે કે રૂલિંગ પાર્ટી એટલે કે શાસક પક્ષ એટલે કે સરકાર, અત્યારે જેની સરકાર જે છે એ, બરાબર। તો હવે ગમે ત્યારે તમને એમ કે એક્ઝિક્યુટિવ દ્વારા આ નિર્ણય લેવામાં આવેલો, એનો મતલબ એમ નથી કે આખી પાર્લામેન્ટ, આખી સંસદ, બધાએ લોકસભા, રાજ્યસભાના બધા 800-900 જણાએ ભેગા થઈને નિર્ણય લીધો, એવો એનો મતલબ નથી। એક્ઝિક્યુટિવે કોઈ નિર્ણય લીધો એનો મતલબ શું? એનો મતલબ કે અત્યારે જે સરકાર સત્તામાં જે છે ને એ સરકારે નિર્ણય લીધો। હવે એકદમ ડિટેલમાં જાણવું હોય કે એક્ઝિક્યુટિવ એની અંદર કોણ સમાવેશ થાય, તો એક્ઝિક્યુટિવ એને તમે એક રીતના ગોળ ટેબલ તરીકે સમજો। એક્ઝિક્યુટિવની મિટિંગ થાય તો આવી રીતના બધા લોકો ભેગા થાય, બરાબર। અને એક્ઝિક્યુટિવને હેડ જે છે ને, હેડ એ હોય છે વડાપ્રધાન। એક્ઝિક્યુટિવને હેડ કોણ હોય છે? પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન। એક્ઝિક્યુટિવમાં કોનો સમાવેશ થાય? તો પહેલાં મેં કીધું કે વડાપ્રધાન એને હેડ હોય છે એટલે એનો તો સમાવેશ થઈ જ જાય। આ ઉપરાંત પ્રેસિડેન્ટનો સમાવેશ થાય, રાષ્ટ્રપતિનો। આ ઉપરાંત વાઇસ પ્રેસિડેન્ટ, ઉપરાષ્ટ્રપતિનો સમાવેશ થાય અને વડાપ્રધાન અને એના જે COM, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, એટલે કે મંત્રીમંડળ જે છે એનો સમાવેશ થાય। હવે ઘણા બધાને એવું લાગે કે અત્યારે આપણે વાત થઈ ગઈ કે એક્ઝિક્યુટિવમાં સરકારનો સમાવેશ થાય એટલે કે જે રૂલિંગ પાર્ટી જે છે એનો સમાવેશ થાય, પરંતુ તમે કદાચ એવું વાંચેલું હશે કે પ્રેસિડેન્ટ જે છે એને તો પક્ષ હારે, પાર્ટી હારે કોઈ લેવા દેવા નથી, કારણ કે આ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિને ચૂંટવામાં તો ઓપોઝિશન પાર્ટી, બધા જ MP લોકો પણ મત આપે છે અને રાજ્યના લોકો પણ મત આપે છે। મતલબ કે પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ તો નિષ્પક્ષ હોવા જોઈએ, તો તેમ છતાં પણ એનો એક્ઝિક્યુટિવની અંદર, સરકારની અંદર કેમ સમાવેશ થાય છે? એનું કારણ પણ, એનો જવાબ પણ તમને એક જ વાક્યની અંદર મળી જાય। કેમ? તમે કદાચ એક વસ્તુ સાંભળેલું છે કે હકીકતમાં વાત કરીએ તો પ્રેસિડેન્ટ જે છે ને, પ્રેસિડેન્ટ એ જે તે પાર્ટી, જે તે સરકાર જે છે ને એ સરકાર એનું જ કામ કરતા હોય છે, એના તે એક રીતે એના અંતર્ગત જ કામ કરતા હોય છે। કઈ રીતે? કારણ કે તમે એક વસ્તુ સાંભળેલું હશે કે રાષ્ટ્રપતિ હંમેશા COMની સલાહ અનુસાર કાર્ય કરશે। પ્રેસિડેન્ટ વિલ ઓલવેઝ એક્ટ અકોર્ડિંગ ટુ એડ એન્ડ એડવાઇસ ઓફ ધ COM, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, મંત્રીમંડળની જે છે સલાહ અનુસાર જ પ્રેસિડેન્ટ કાર્ય કરી શકે। રાષ્ટ્રપતિ ક્યારેય પોતાનો સ્વતંત્ર નિર્ણય ક્યારેય લઈ શકતા નથી, અમુક કેસને છોડીને। મોટાભાગના કેસમાં તો એમને ઉપરથી જે ઓર્ડર આવે, ઉપરથી એટલે કે COMનો જે ઓર્ડર આવે, કાઉન્સિલ ઓફ મિનિસ્ટરનો, એ ઓર્ડરને જ ફોલો કરવાનો હોય છે। તો ફરીથી સમજીએ કે એક્ઝિક્યુટિવ, કારોબારી એટલે કે સરકાર, પરંતુ એક્ઝેક્ટલી આ કારોબારીની અંદર કોનો સમાવેશ છે? તો કે પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ, વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે ઉપરાષ્ટ્રપતિ, આ ઉપરાંત COM, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એના જ હેડ કોણ હોય છે? એના જ હેડ હોય છે પ્રાઇમ મિનિસ્ટર એટલે કે વડાપ્રધાન, બરાબર। તો હવે તમે સમજી ગયા છો કે એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી। હવે ફરીથી હું તમને બીજી વસ્તુ સમજાવું
હવે સમજો કે ધારાસભા એટલે શું, તો કે ધારાસભા એટલે તો કે આ બહુ મોટું એક ગોળ રાઉન્ડ છે, બરાબર. આ આખું પાર્લામેન્ટ સંસદ છે. નીચલું ગૃહ તો કે લોકસભા, ઉપલું ગૃહ તો કે રાજ્યસભા. આને એવી રીતે સમજો કે એક 2 માળનું ઘર છે, 2 માળનું ઘર છે. એમાં નીચેનો માળ જે છે ને એને લોકસભા કહેવાય અને ઉપરનો જે માળ જે છે ને એને રાજ્યસભા કહેવાય. તો આમાં આ લોકસભાની અંદર આપણે વાત કરીએ તો 552 જણા બેઠા છે, રાજ્યસભાની અંદર 250 જણા બેઠા છે. તો શું બધે બધા એક્ઝિક્યુટિવ હશે, બધે બધા કારોબારી હશે? તો કે ના, બધે બધા કારોબારી નહીં. આ બધે બધા આ જે 552 અને 250 આ બધા કોણ હશે? આ બધા હશે MP એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એટલે કે સંસદ સભ્ય. બંને શું કહેવાય? સંસદ સભ્ય કહેવાય, કારણ કે બંને સંસદ જ છે એટલે, બરાબર. તો આ બધે બધાને આપણે MP કહી શકીએ, પરંતુ આ બધે બધા એક્ઝિક્યુટિવ નથી. આ બધામાંથી જે અમુક પ્રકારના મંત્રી હશે, એટલે કે અમુક જે COMમાં જેનો સમાવેશ થતો હશે, COM કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, મંત્રીમંડળમાં જેનો સમાવેશ થતો હશે ને એ જ ખાલી એક્ઝિક્યુટિવમાં આવશે. તો એમાં કોનો સમાવેશ થશે? એક તો પ્રાઇમ મિનિસ્ટર એટલે કે વડાપ્રધાન. આ ઉપરાંત જે ઊંચા ખાતાઓ છે, ઊંચા ખાતાઓ એટલે કે ડિફેન્સ મિનિસ્ટર એટલે કે સંરક્ષણ મંત્રાલય, હોમ મિનિસ્ટર એટલે કે ગૃહ મંત્રાલય, ફાઇનાન્સ મિનિસ્ટર એટલે કે નાણાં મંત્રાલય. આ બધાથી મળી અને જે છે આ COM બને કેબિનેટ મળે. તો એ બધાનો મતલબ જ તો એક્ઝિક્યુટિવ થાય. એ બધાનો મતલબ જ શું થાય? એક્ઝિક્યુટિવ. તો ટૂંકમાં આપણે આ બધાની અંદર એક વસ્તુ એવી કહી શકીએ કે આ બહુ મોટું જે છે, ઉપર નીચે જે છે લોકસભા, ઉપર જે છે રાજ્યસભા, આ આખું લેજિસ્લેચર ધારાસભા છે અથવા તો પાર્લામેન્ટ એટલે કે સંસદ છે. જ્યારે એક્ઝિક્યુટિવ જે છે ને, એક્ઝિક્યુટિવ એ આનો જ એક ભાગ છે. એક્ઝિક્યુટિવ જે છે ને એ આનો જ એક ભાગ છે. એક રીતે લેજિસ્લેચર એટલે કે ધારાસભા, પાર્લામેન્ટ બહુ મોટું છે અને એનો જ એક નાનો ભાગ જે છે ને એ એક્ઝિક્યુટિવ છે. એનો જ એક નાનો ભાગ જે છે ને એ એક્ઝિક્યુટિવ છે. એટલે કે લેજિસ્લેચર ધારાસભા બહુ મોટું છે અને એનો જે એક નાનો ભાગ, એમાંથી તે થોડાક MP કાઢી લઈએ ને તો એક્ઝિક્યુટિવ બની જાય. જેમ કે આપણે વાત કરીએ કે નરેન્દ્ર મોદી તો એ PM છે, પછી અત્યારે આપણે ગૃહમંત્રી જોઈએ તો અમિત શાહ, તો એ આ બધાનો જ ભાગ છે. એ બધા તે MP તો છે તે, એટલે લેજિસ્લેચરનો તો ભાગ છે તે. આ હું તમને કેમ સમજાવું? આ હું તમને એટલા માટે સમજાવું છું કારણ કે અમેરિકાની અંદર આ વસ્તુ જે છે ને એ અલગ છે. અમેરિકાની અંદર એવું સ્પષ્ટ સેપરેશન ઓફ પાવર, સત્તાનું સંપૂર્ણપણે વિભાજન થયેલું છે. અમેરિકાની અંદર એક નિયમ છે કે લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, આ ત્રણેયની વચ્ચે સ્પષ્ટપણે વિભાજન હોવું જોઈએ. એટલે કે ત્રણેય એકબીજાના કાર્યની અંદર જે છે એ દખલ અંદાજી કરી શકશે નહીં. ધારાસભા કારોબારીમાં નહીં જાય અને કારોબારી જે છે એ ન્યાયતંત્રની અંદર નહીં જાય. પરંતુ ભારતની અંદર તમને એવું લાગશે, ભારતની અંદર એવું છે જ, તમને એવું લાગશે કે અનુચ્છેદ આર્ટિકલ જે છે એ 50 અનુચ્છેદ 50 જે છે એ તો એવું જ કહે છે કે આ ત્રણેય વચ્ચે જે છે એ વિભાજન કરવામાં આવશે. પરંતુ જો તમે આવું માનતા હોય તો તમે થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડ થાય છે. કઈ રીતે? કારણ કે અનુચ્છેદ 50ને તમે ડિટેલમાં વાંચશો ને તો એવું કીધેલું છે કે કારોબારી જે છે ને, કારોબારી એ ન્યાયતંત્રની અંદર દખલ અંદાજી નહીં કરે. શું? ન્યાયતંત્રની અંદર. એટલે ભારતની અંદર પણ જે છે એ સેપરેશન ઓફ પાવરની વાત તો થયેલી છે, લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી, આ ત્રણેયની સત્તાના વિભાજનની વાત થયેલી છે. પરંતુ ભારતની અંદર આર્ટિકલ 50માં જે કીધેલું છે ને એ ખાસ કરીને કારોબારી અને ન્યાયતંત્રની વચ્ચે કીધેલું છે. એટલે કે કારોબારી એટલે અત્યારે જ સમજાઈ ગયા, એટલે કે સરકાર અત્યારે જે છે એટલે રૂલિંગ પાર્ટી. તો કે એટલે કે એક્ઝિક્યુટિવ જે છે ને એ જ્યુડિશરી, ન્યાયતંત્રની અંદર કોઈ દખલ અંદાજી નહીં કરે અને ન્યાયતંત્ર જે છે એ એક્ઝિક્યુટિવ, કારોબારીની અંદર કોઈ દખલ અંદાજી કરશે નહીં. એટલે કે ટૂંકમાં ભારતની અંદર વાત કરીએ તો ભારતની અંદર 100% સત્તાનું વિભાજન થયેલું નથી. ભારતની અંદર એક રીતે જોઈએ તો આ લેજિસ્લેટિવ બહુ મોટું છે અને એનો જ એક ભાગ જે છે એ એક્ઝિક્યુટિવ છે. જ્યારે અમેરિકામાં એવું નથી. અમેરિકામાં આ લેજિસ્લેટિવ, આ એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી ત્રણેય અલગ અલગ છે. જ્યારે ભારતની અંદર લેજિસ્લેટિવ જે છે, ભારતની અંદર એક્ઝિક્યુટિવ જે છે, કારોબારી, એ લેજિસ્લેટિવમાંથી જ બને છે. લેજિસ્લેટિવનો જ એક ભાગ છે. આશા કરું કે આટલી વસ્તુ જે છે એ તમારા મગજની અંદર ફિટ થઈ ગઈ હશે. ફરીથી જોઈએ, એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી એટલે કે શાસક પક્ષ એટલે કે રૂલિંગ પાર્ટી એટલે કે સરકાર, જેની અંદર પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ આ બંનેનો સમાવેશ થાય અને આ બંનેની સલાહ માટે COM કાઉન્સિલ ઓફ મિનિસ્ટરનો સમાવેશ થાય અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એના હેડ જે છે એ પ્રાઇમ મિનિસ્ટર હોય છે. કોણ હોય છે? પ્રાઇમ મિનિસ્ટર. ફરીથી જોઈએ તો પ્રેસિડેન્ટ વિશે બધું આપેલું છે. પ્રેસિડેન્ટ શું છે, કોણ હોવું જોઈએ એ બધું ઓલરેડી તમે જે છે વાંચેલું જશે શું હોય ને એ બધું. વાઇસ પ્રેસિડેન્ટ વિશે પણ અહીંયા આપેલું છે, એ પણ આપણે ઓલરેડી પોલિટીમાં સમજી ગયા છો, કારણ કે બધાને લોચા અહીંયા પડતા હોય કાઉન્સિલ ઓફ મિનિસ્ટરમાં. હવે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એટલે કે મંત્રીમંડળ. મંત્રીમંડળની અંદર પહેલાં તો સમાવેશ કોનો થાય? તો મંત્રીમંડળ આ જે છે ને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, આ એક પ્રકારનું ગ્રુપ છે. આ એક પ્રકારનું શું છે? ગ્રુપ છે. બરાબર. આ ગ્રુપ જે છે ને, આ ગ્રુપ આને એક રીતે એક મિટિંગની જેમ જે છે આને સમજો. તમને કદાચ ખ્યાલ હશે કે 1929-30ની આજુબાજુમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ થઈ હતી. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ એટલે શું? એટલે કે ગોળ ટેબલની અંદર બધા બેઠા હતા. આ તો આ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને પણ એવી રીતે ગોળ ટેબલની અંદર બધા બેઠા છે એવી રીતે સમજો. આ ગોળ ટેબલની અંદર બધા લોકો બેઠા છે અને અહીંયા બરોબર વચ્ચે જે બેઠો છે ને એ બોસ છે અથવા હેડ છે અથવા તો જે છે એ મોનિટર છે. બરોબર વચ્ચે જે બેઠો છે, જે હેડ કરે છે એના ચેરમેન, તો આ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એના ચેરમેન કોણ છે? તો કે PM, પ્રાઇમ મિનિસ્ટર. અને આજુબાજુમાં બીજા બધા નેતા બેઠેલા હશે.
જે બીજા બધા કયા નેતા, તો કે ઊંચા નેતા. મેં તમને અત્યારે જ કહી દીધું કે જે અમુક પ્રકારના મિનિસ્ટર હશે. હવે મિનિસ્ટર જે છે એ પણ 3 પ્રકારના હોય, અલગ અલગ પ્રકારના મિનિસ્ટર હોય. એક તો જે મેઇન મિનિસ્ટર હોય, બીજા ડેપ્યુટી મિનિસ્ટર, બીજા જે છે એ ઇન્ડિપેન્ડન્ટ મિનિસ્ટર અને મિનિસ્ટર ઓફ સ્ટેટ. આ બધા અલગ અલગ પ્રકારના. એ બધાનો સમાવેશ જે છે ને એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની અંદર તો થાય. અને એ બધા જે છે એ બધાના હેડ કોણ હોય છે, તો કે પ્રાઇમ મિનિસ્ટર. પ્રાઇમ મિનિસ્ટર નક્કી કરે કે શું નિર્ણય લેવાનો છે ને એ બધું, બરાબર. તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જે છે ને એ બધું ભેગી થઈ અને રાષ્ટ્રપતિને સલાહ આપે. હવે અહીંયા હું તમને થોડી વાત કરું. શું કે આ COM કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એનો પાવર વધારે કહેવાય કે પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન એનો પાવર વધારે કહેવાય? આ એક અત્યંત મહત્વનો પ્રશ્ન છે. આપણે પહેલાં જોઈ લીધું કે પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ જે છે, રાષ્ટ્રપતિ એ તો કોની સલાહ ઉપર કામ કરશે? શું PM વડાપ્રધાનની સલાહ ઉપર કામ કરશે? તો કે ના, એની ઉપર નહીં, પરંતુ એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સલાહ ઉપર કામ કરશે, એટલે કે મંત્રીમંડળની સલાહ ઉપર કામ કરશે. અને મંત્રીમંડળ જે છે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એને હેડ કોણ છે? એને હેડ તો જે છે પ્રાઇમ મિનિસ્ટર. તો આ બેની અંદર COM, માની લો કે COM કાઉન્સિલ ઓફ મિનિસ્ટર અને PM આ બંનેનું યુદ્ધ થાય તો જીતે કોણ? અથવા તો આ બેની અંદરથી પાવરફુલ કોણ? એ આપણે થોડું સમજીએ. તો આ સમજવા માટે જે છે ને એ તમારે જે તે પરિસ્થિતિ સમજવી પડે. આ બંને વસ્તુ સમજવા માટે જે છે ને એ પહેલાં તમારે સમજવું પડે કે PM જે છે ને કેટલા દમદાર છે. જો PM દમદાર હોય, PM જે છે એ ચેરિસ્મેટિક પર્સનાલિટી ધરાવતો હોય. ચેરિસ્મેટિક પર્સનાલિટીનો મતલબ શું? મતલબ કે એ પોતાની અંદર તે એક અત્યંત મહત્વના લીડર હોય, અથવા તો પોતાની પર્સનાલિટી જેવી હોય કે જે બીજા અન્ય વ્યક્તિઓને આકર્ષિત કરી લેતો હોય અને પોતાનો મત જે છે એમની વાતથી બધા ખુશ થઈ જતા હોય, બરાબર. પોતે જે એમ કહે કે હા પાડવાની છે, આજે દિવસ તો આજે દિવસ, આજે રાત તો રાત, પોતે એમ કહી દે. અને જો બધા એવું માનવા માટે તૈયાર થઈ જતા હોય, જો બધા એમની એવું માનવા માટે તૈયાર થઈ જતા હોય, તો PM કહે એ જ બધું જે છે એ સર્વે સર્વા થઈ જાય. તો PM કહે એ જ બધું સર્વે સર્વા થઈ જાય. પરંતુ માની લો કે PM જે છે એ વીક લીડર છે, વીક એટલે કે નબળા શાસક છે, કંઈ ખબર નથી પડતી, બધું કોકને પૂછીને કરવું પડે, તો જે છે તો એવા કેસની અંદર COM કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જે છે ને એ બળવાન થઈ જાય, એ પાવરફુલ થઈ જાય, બરાબર. ફરીથી સમજીએ કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન આ બંનેની અંદર પાવરફુલ કોણ કહેવાય? તો આવી રીતે કોઈ પાવરફુલ કહી ન શકાય. એ પરિસ્થિતિ ઉપર આધાર રાખે. જો PM પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન એ એક જ વ્યક્તિ દમદાર છે, ચેરિસ્મેટિક પર્સનાલિટી ધરાવે છે, એટલે કે આઉટસ્ટેન્ડિંગ સ્કિલ, લીડરશિપના એ બધાના ગુણ ધરાવે છે, અને એમને કોઈ પણ વસ્તુ કહી દે અને એમને પોતાનો મંતવ્ય, પોતાનો અભિપ્રાય રજૂ કરી દે, અને એની ઉપર જો કોઈ બીજા વ્યક્તિઓ વિરોધ ઉઠાવતા નથી અને જો કોઈ બીજા વ્યક્તિઓ એમની સામે બોલવાની હિંમત કરતા નથી, તો આવા કેસની અંદર પ્રાઇમ મિનિસ્ટર જે છે એ સર્વે સર્વા બની જાય, એ કંઈ એ જ નિયમ બની જાય. પછી એવા કેસની અંદર શું થાય? તો પછી આજે રાજમાતા શિવગામી દેવી જેવું થઈ જાય કે મેરા વચન હી હે મેરા આદેશ. તો એમાં પછી PMનું વાત જે છે એવી થઈ જાય. પરંતુ માની લો કે PM જે છે એ વીક લીડર છે, નબળા વ્યક્તિ છે, એની પાસે એટલો પાવર છે નહીં, ચેરિસ્મેટિક પર્સનાલિટી છે નહીં, તો આવા કેસની અંદર PMનો પાવર ઘટી જાય અને આ જે COM કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જે છે ને એનો પાવર જે છે એ વધી જાય, બરાબર. તો આટલું તમે સમજ્યા છે. આને હું તમને થોડું ઉદાહરણથી સમજીએ. જેમ કે આપણા દેશની અંદર એક વડાપ્રધાન બનેલા છે કે જેને લોખંડી મહિલા તરીકે ઓળખતા હતા, કયા તો કે ઇન્દિરા ગાંધી. તો ઇન્દિરા ગાંધી જે PM બનેલા હતા તો ત્યારે એમનું એવું હતું કે એમને જે નિયમ કહી દે તો એ તાત્કાલિક નિયમ બની જાય. ત્યારે પછી COMનું એટલું બધું મહત્વ ધરાવતા નતા. કેમ? કારણ કે ચેરિસ્મેટિક પર્સનાલિટી હતા, એટલે કે પોતે એક સારા લીડર ને એવું બધું હતું. તો એમને જે કોઈ પણ પોતાનો મત, અભિપ્રાય, ઓપિનિયન જે છે આપે તો એની સામે કોઈ જે છે એ વિરોધ રજૂ કરતા નતા. એવી જ રીતે અત્યારના આપણા જે વડાપ્રધાન જે છે એ પણ એવા જ છે. અત્યારના કોણ છે? નરેન્દ્ર મોદી. તો એમનું પણ મોટાભાગનું એવું છે, એમને જે કોઈ પણ મંતવ્ય, અભિપ્રાય, ઓપિનિયન રજૂ કરે તો એની સામે કોઈ બોલતું નથી. એટલે એવા કેસની અંદર PM જે છે ને PM એનો પાવર વધી જાય. પરંતુ તમને ખ્યાલ હશે કે વચ્ચે 1980 થી 2000ની સમય દરમિયાન 1980 થી તો 2000 વચ્ચે આ 20 વર્ષ દરમિયાન જે PM આવેલા હતા તો એ અમુક PM જે છે ને એ વીક, નબળા વડાપ્રધાન આવેલા હતા. એ સારા એવા લીડર ને એવા બધા હતા નહીં. અને બીજું આમાં એ પણ જોવું પડે કે અમુક વાર સારા લીડર ન હોય, અમુક વાર એવું પણ બની શકે કે જે PM બનેલા હોય ને તો એ બીજા આડાવડા ટેકાથી બનેલા હોય. તો જેમ કે વચ્ચે જે મેં તમને કીધું 1980 થી 2000માં અમુક જે નબળા PM, ચંદ્રશેખર ને ઓલાન પેલાન, બરાબર, એ બધા જે PM આવેલા, કદાચ તો તમને એના નામે નહીં ખબર, બરાબર. અમુક તો એ બધા નબળા PM હતા, એટલે એમની ચેરિસ્મેટિક પર્સનાલિટી હતી નહીં, એ સ્ટ્રોંગ, મજબૂત ન હતા, બરાબર, અને લીડર તરીકે સારા હતા નહીં. તો આવા કેસની અંદર જે છે એ એમની પર્સનાલિટીનું કામ કરે, એમના મતનું કાંઈ ન લાગે. એમાં બધા COMનો મંતવ્ય જે છે એ જે છે એ નક્કી થાય. એટલે કે ત્યારે કોઈ નિર્ણય લેવાનો હોય તો કોના આધારે નક્કી થાય? તો આ COM કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે, અહીંયા વડાપ્રધાન બેઠા છે. તો આવા કેસની અંદર કોઈ નિર્ણય લેવાનો છે, જેમ કે માની લો કે નિર્ણય લેવો છે કે GST લાવવું કે ન લાવવું, તો આવા કેસની અંદર આ બધા વોટિંગ કરશે. કોણ? તો કે COM કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, મંત્રીમંડળના બધા સભ્યો વોટિંગ કરશે અને એમાં જેને બહુમતી મળશે એ નિર્ણય લેવામાં આવશે. બાકી મેં તમને કહી દીધું, જો PM જે છે એ તો મહત્વના લીડર છે, ચેરિસ્મેટિક પર્સનાલિટી છે, તો PM કહી દેશે કે GST લાવવાનું છે, પછી એની ઉપર કોઈ જે છે
કોઈ બીજો કોઈ પછી કોઈ વાત નહીં. આ ઓલે ગુજરાતીમાં જે કહેવાય છે ને કે આના પછી બીજી વાત ન થાય. આ તો બસ એવી કે પીએમએ એકવાર નિર્ણય કહી દીધો કે મેરા વચન હી હે મેરા શાસન, પરંતુ એવું ક્યારે બને જ્યારે પીએમ સ્ટ્રોંગ મજબૂત હોય ત્યારે. એના મેં તમને 2 ઉદાહરણ પણ દઈ દીધા, બરાબર. તો આ પણ તમારે એક અત્યંત મહત્વનું સમજવાનું છે. તો ફરીથી જોઈએ. હવે આશા કરું કે તમારે થોડો ઘણો કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ ગયો છે. તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, મંત્રી મંડળ કે જેના હેડ કોણ હોય તો કે વડાપ્રધાન હોય. વડાપ્રધાન COM ને એડ એન્ડ એડવાઇસ આપે અને COM જે છે એ આખું જે રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ જે છે એને એડ એન્ડ એડવાઇસ આપે. બીજી વાત કરીએ કે COM આ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, આ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે એને હેડ કોણ હોય તો કે પ્રાઇમ મિનિસ્ટર. પ્રાઇમ મિનિસ્ટર ની અંતર્ગત COMમાં જે બીજા બધા મંત્રી હોય કયા તો કે હોમ મિનિસ્ટર ને ડિફેન્સ મિનિસ્ટર ને આ બધા મંત્રી હોય, ફાઇનાન્સ મિનિસ્ટર ને એ બધાની નિમણૂક કોણ કરે? તો એ બધાની નિમણૂક જે છે ને એ બધાની નિમણૂક એ પ્રેસિડેન્ટ કરે, રાષ્ટ્રપતિ કરે, રાષ્ટ્રપતિ. પરંતુ રાષ્ટ્રપતિ એમની નિમણૂક પીએમની સલાહથી કરે. પીએમ એમ કે પીએમ વડાપ્રધાન જે છે ને એ કહે કે હોમ મિનિસ્ટર કોને બનાવવાનો છે, વડાપ્રધાન એ કહે કે ડિફેન્સ મિનિસ્ટર કોને બનાવવાનો છે, વડાપ્રધાન કહે કે ફાઇનાન્સ મિનિસ્ટર કોને બનાવવાનો છે, બરાબર. તો એ બધું એમની નિમણૂક કરશે પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ, પરંતુ સલાહ એને આપશે પીએમ, બરાબર. તો આવી બધી રીતે આવો ખેલ જે છે એ ચાલતો હોય છે. ટૂંકમાં પીએમ દમદાર છે, વીક છે કે નબળો છે કે મજબૂત, એ બધાના આધારે જે છે એ આ બધું નક્કી થતું હોય. બીજી આપણે થોડી વાત કરીએ કે આખું COM જે છે, COM કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એ કલેક્ટિવલી એટલે કે સામૂહિક રીતે જે છે ને, સામૂહિક રીતે કોને જવાબદાર હોય? તો સામૂહિક રીતે એ લોકસભાને જવાબદાર હોય, સામૂહિક રીતે લોકસભાને જવાબદાર. જ્યારે ઇન્ડિવિડ્યુઅલી એટલે કે વ્યક્તિગત રીતે એ પ્રેસિડેન્ટને જવાબદાર હોય. સમજો કોઈ પણ વ્યક્તિ કોને જવાબદાર હોય? તો કોઈ પણ વ્યક્તિ એને જવાબદાર હોય જેણે એને નોકરીએ લગાડેલો છે, જે વ્યક્તિએ એને નોકરીએ લગાડેલો છે, અથવા તો જેણે એને એ પોસ્ટ ઉપર મૂકેલું છે, અથવા તો જેની પાસે એને શપથ લીધેલા છે, ઓથ લીધેલા છે, એને જવાબદાર. તો બધા જે મંત્રીઓ જે છે ને, બધા મિનિસ્ટર એની નિમણૂક અત્યારે તો આપણે જોઈએ કે પ્રેસિડેન્ટ કરશે. ફાઇનાન્સ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર, ડિફેન્સ મિનિસ્ટર બધાની નિમણૂક કોણ કરશે? પ્રેસિડેન્ટ. પરંતુ પ્રેસિડેન્ટ પીએમની સલાહથી કરશે. એટલે કે ટૂંકમાં ઓવરઓલ એક વાત કહીએ તો પ્રેસિડેન્ટ એમની નિમણૂક કરશે, પ્રેસિડેન્ટ એમની ઓથ શપથ ને એ બધું અપાવશે. તો બધા મિનિસ્ટર, બધા મંત્રીઓ વ્યક્તિગત રીતે ઇન્ડિવિડ્યુઅલી કોને જવાબદાર છે? તો કે પ્રેસિડેન્ટને. પરંતુ વાત કરીએ કલેક્ટિવલી, સામૂહિક રીતે એ કોને જવાબદાર છે? સામૂહિક રીતે એ લોકસભાને જવાબદાર છે. કેમ? કારણ કે એ બધા લોકોની આ મોકલા કોણે? એ બધા MP જે છે, આ પહેલા એ MP હતા, MPમાંથી મિનિસ્ટર બન્યા. MPમાંથી મિનિસ્ટર બનાવ્યા કોણે? તો કે પ્રેસિડેન્ટ. પરંતુ પહેલા મિનિસ્ટર બનતા પહેલા એ MP બન્યા. MP કોને બનાવ્યા હતા? એમને MP કોને બનાવ્યા હતા? તો એમને MP બનાવ્યા હતા લોકોએ. કારણ કે ભારતની અંદર સૌથી વધુ સર્વોચ્ચ પાવર તો લોકોનો છે. આમુખમાં લખેલું છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, સૌથી વધુ પાવર એમનો છે. એમને MP બનાવ્યા હતા લોકોના મતથી એ બનેલા હતા. એટલે લોકસભાની અંદર એ પહોંચ્યા હતા. એટલે એ કલેક્ટિવલી સામૂહિક રીતે જવાબદાર કોને હોય છે? તો કે લોકસભાને જવાબદાર હોય છે, બરાબર. એ બાકી લખેલું છે, તમે જોઈ શકો છો. બીજી હું તમને થોડી વાત કહી દઉં કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની અંદર મેં તમને કીધું અલગ પ્રકારના મંત્રીઓ હોય છે. કયા મંત્રી હોય? જેમ કે પહેલા તો કેબિનેટ મંત્રી હોય છે. બીજા હોય છે મિનિસ્ટર ઓફ સ્ટેટ એટલે કે રાજ્ય મંત્રીઓ. રાજ્ય મંત્રીની અંદર પણ 2 પ્રકારના મંત્રી હોય. એક તો ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ, સ્વતંત્ર હવાલો ધરાવતા હોય એવા, અને મિનિસ્ટર ઓફ સ્ટેટ એટલે કે રાજ્ય મંત્રી, ખાલી રાજ્ય મંત્રી હોય, અને ડેપ્યુટી મિનિસ્ટર. આ બધા શું છે એ અત્યારે હું તમને જે છે એ સમજાવી દઉં. આપણે જોઈ લીધું કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર આ એક રીતે ગોળ ખુરશી છે, અથવા તો ગોળ મીટિંગ, ગોળ ટેબલ છે, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ છે. બરોબર વચ્ચે કોણ બેઠા છે? બરોબર વચ્ચે હેડ બેઠા છે, પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન. અને એની સિવાય COMની અંદર બીજા બધા મંત્રીઓ છે. તો બીજા બધા મંત્રીઓ જે છે અલગ મેં તમને કીધું કે ફાઇનાન્સ મિનિસ્ટર, નાણામંત્રી ને ગૃહમંત્રી ને એ બધા. આ બધા મંત્રીઓના તે અલગ સ્ટેપ હોય. જેમ કે આપણે કેમ કહીએ કે ક્લાસ 1 ઓફિસર, ક્લાસ 2 ઓફિસર, પછી ક્લાસ 3 ઓફિસર, ક્લાસ 4 ઓફિસર, પટ્ટાવાળા. આ તો એવી રીતે આમાં એવું હોય. આમાં જે ઊંચામાં ઊંચા મંત્રી જે છે ને એ કેબિનેટ પ્રકારના મંત્રી. ઊંચામાં ઊંચા જે મંત્રી હોય એ કેબિનેટ પ્રકારના મંત્રી. આને સર્વોચ્ચ લેવલના મંત્રી કહેવાય. ફોર એક્ઝામ્પલ સમજો કે ગૃહ ખાતું જે છે, ગૃહ ખાતું. તો ગૃહ ખાતાના મિનિસ્ટર, ગૃહ ખાતાના જે ઊંચામાં ઊંચા મંત્રી હશે ને એ કેબિનેટ મિનિસ્ટર હશે. એ કેવા હશે? કેબિનેટ મિનિસ્ટર. પરંતુ હવે સમજો કે ગૃહ ખાતું જે છે, ગૃહ ખાતું, હોમ મિનિસ્ટ્રી, એની અંદર બીજા કેટલા બધા ડિપાર્ટમેન્ટ હશે. આ માની લો કે આ મિનિસ્ટ્રી ઓફ હોમ છે અથવા તો ગૃહ મંત્રાલય છે. તો આની અંદર બીજા નાના કેટલાય ડિપાર્ટમેન્ટ હશે. તો હવે માની લો કે આખા ડિપાર્ટમેન્ટની અંદર અથવા આખા ગૃહ ખાતાની અંદર કોઈ પણ નિર્ણય લેવાનો છે, તો શું એ જે મિનિસ્ટર જે છે, કેબિનેટ મિનિસ્ટર જે છે, એ કઈ બધે અહીંયા ચેક કરવા જશે? એમની પાસે એટલો ટાઈમ હોય નહીં, અને એમની પાસે એટલી એક્સપર્ટીઝ, એટલું નોલેજ, એટલું જ્ઞાન પણ હોય નહીં કે બધી જગ્યાએ રૂબરૂ જઈ અને ચેક કરે. એટલે જે કેબિનેટ મિનિસ્ટર, ગૃહ મંત્રીના જે કેબિનેટ મિનિસ્ટર જે છે એ શું કરશે? એ અત્યંત મોટા નિર્ણય લેવાના હશે. અત્યંત જે પાવરફુલ નિર્ણય લેવાના હશે તો એ કેબિનેટ લેશે. પરંતુ તો નાના નિર્ણય લેવાના છે એ શું કરશે? તો એની નીચે મિનિસ્ટર ઓફ સ્ટેટ એટલે કે રાજ્યમંત્રી. અહીંયા આ જે રાજ્યમંત્રી 28 રાજ્ય, ગુજરાત અને મહારાષ્ટ્ર એની વાત નથી કરતા. આ ખાલી નામ છે રાજ્યમંત્રી. તો ગૃહ મંત્રાલય અંતર્ગત એક બીજા રાજ્યમંત્રી હશે. કોણ હશે? એક રાજ્યમંત્રી હશે. એ રાજ્યમંત્રી જે છે ને એ પણ પોતાની રીતે અમુક નાના વિભાગો હશે. નાના વિભાગો ગૃહ મંત્રાલય અંતર્ગત નથી. ગૃહ મંત્રાલય અંતર્ગત નથી. નાના વિભાગો એનું કાર્ય જે છે એ જાતે કરશે અને પોતે ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર હવાલો ધરાવતા હશે. એટલે પોતે જાતે નિર્ણય લઈ શકશે. જ્યારે મિનિસ્ટર ઓફ સ્ટેટનો મતલબ શું થાય? મિનિસ્ટર ઓફ સ્ટેટનો મતલબ એ થાય કે એ પણ ગૃહ ખાતા અંતર્ગત જ કામ કરતા હશે. પરંતુ એ બધું ફંક્શન કાર્ય કરશે, પરંતુ કોઈ નિર્ણય નહીં લઈ શકે. ઉપરથી જે ઓર્ડર આવશે
કે આમ કરી નાખજો, ઓલું કરી નાખજો, પેલું કરી નાખજો, ફાઇલ પાસ કરી નાખજો, ડોક્યુમેન્ટ તૈયાર કરી નાખજો, પીડીએફ તૈયાર કરી નાખજો, તો એ બધું કામ કરશે, પરંતુ પોતે જાતે કંઈ નિર્ણય નહીં લઈ શકે. માની લો કે આ મિનિસ્ટર ઓફ સ્ટેટ પાસે જઈ અને કોઈએ ફરિયાદ કરી કે અમારે જે છે એ આ પ્રકારની યોજના અંતર્ગત આ નાગરિકતામાં અમને વાંધો છે. તમને ખ્યાલ હશે સિટીઝનશીપ, નાગરિકતા એ ગૃહ ખાતા અંતર્ગત આવે છે. તો નાગરિકતા બાબતે કોઈ બહુ મોટો નિર્ણય લેવાનો છે તો મિનિસ્ટર ઓફ સ્ટેટ નિર્ણય નહીં લે. માની લો કે મિનિસ્ટર ઓફ સ્ટેટ પાસે કોઈ વસ્તુ આવી ગઈ, બરાબર, એને કંઈ નિર્ણય લેવાનો છે તો એ નિર્ણય લઈ શકશે નહીં. તો એવા કેસમાં શું કરશે? મિનિસ્ટર ઓફ સ્ટેટ જે છે એ ઉપર જઈ અને કેબિનેટ મિનિસ્ટરને અથવા મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ ધરાવે છે એને પૂછશે કે હું નિર્ણય લઉં નહીં, અને જો એ ઉપરથી હા પાડશે ને તો જ તે બધું ફાઇનલ થશે. અને તમે તમારા ઘરની અંદર એવી રીતે સમજી શકો. માની લો કે તમારે લેપટોપ લેવાનું છે, બરાબર, તમારે ઘરે લેપટોપ લેવાનું છે. તો તમે લેપટોપ લેવા માટે શું કરો? લેપટોપ લેવા માટે પહેલાં તમે એમ કહો, પહેલાં તમે માની લો કે આ તમે છો, બરાબર, તમે લેપટોપ લેવા માટે તમે તમારા મમ્મીને કહો કે મારે લેપટોપ લેવું છે, આ ફલાણું ઢીકલું પૂછું, બરાબર. તો મમ્મી તમને શું કહે? તો મમ્મી પહેલાં તમને એમ કે એમાં મને શું પૂછે કે તાર પપ્પાને પૂછી લે, બરાબર. એટલે પહેલાં તમે શું કીધું કે તમે તમારા મમ્મીને પૂછ્યું, પરંતુ તમારા મમ્મી પાસે એ પાવર નથી કે પરંતુ આજે તમારી મમ્મી જે છે એની પાસે એ લેપટોપ લેવાની પરમિશન નથી. એટલે એ શું કહેશે કે તમે તમારા પપ્પાને પૂછી જાઓ, બરાબર. એટલે હવે તમે તમારા પપ્પાને પૂછશો. તમે પહેલાં તમારી વાત જે છે એ તમારા મમ્મીને રજૂ કરી દીધી. એટલે હવે તમારી મમ્મી જે છે એ તમારા પપ્પાને વાત કરશે કે આવી રીતે લેપટોપ લેવાનું છે, નોલેજ પછી તમારા પપ્પાને હા પાડશે તો એમને ઓરિજિનલ ઓર્ડર આપશે. એટલે આ એવી જ રીતની વસ્તુ છે. સૌથી ઉપરમાં ઉપર કોણ છે? કેબિનેટ. એની નીચે કોણ છે? તો કે મિનિસ્ટર ઓફ સ્ટેટ, મિનિસ્ટર ઓફ સ્ટેટ. પરંતુ જો મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ, સ્વતંત્ર હવાલો ધરાવતો હોય ને તો એ પોતે અમુક નાના પ્રકારના નિર્ણય લઈ શકે છે, નાના પ્રકારના નિર્ણય ડિસિઝન લઈ શકે છે. જ્યારે એની નીચે કોણ હોય તો કે મિનિસ્ટર ઓફ સ્ટેટ. મિનિસ્ટર ઓફ સ્ટેટ બધું ફંક્શન કાર્ય કરી શકે છે પરંતુ અત્યંત મહત્વના નિર્ણય લઈ શકતા નથી. એને જો કોઈ નિર્ણય લેવો હોય, ડિસિઝન લેવું હોય, લેપટોપ લેવું કે નથી લેવું, તો ઉપર પૂછવું પડે. ઉપર એટલે કે આને પૂછવું પડે કે આને પૂછવું પડે, બરાબર. આ ઉપરાંત બીજા હોય ડેપ્યુટી મિનિસ્ટર. ડેપ્યુટી મિનિસ્ટર જે છે એ પણ બધું ફંક્શન કાર્ય કરતા હોય પરંતુ એ પણ કોઈ પણ પ્રકારનું પોતાની જાતે નિર્ણય લઈ શકે નહીં. આ બધા કોણ હોય? ડેપ્યુટી મિનિસ્ટર. તો એ બધા મમ્મી હોય. કોણ? મમ્મી. કારણ મમ્મી અત્યારે આપણે એક્ઝામ્પલમાં જોયું, એમને કોઈ મોટો નિર્ણય લેવાનો છે, લેપટોપ લેવાનો, તો એમને ઉપર એમના પપ્પાને પૂછવું પડે. એટલે કે કોને? તો કે આ કેબિનેટ મિનિસ્ટરને એ બધાને પૂછવું પડે, બરાબર. આ ડેપ્યુટી મિનિસ્ટરને એવી રીતે સમજી શકો કે આ કેપ્ટન ને વાઇસ કેપ્ટન. કેવી રીતે આપણે ટીમમાં કેમ કેપ્ટન ને વાઇસ કેપ્ટન હોય, તો એવી રીતનું આ કાર્ય છે. ડેપ્યુટી મિનિસ્ટર જે છે, જ્યારે માની લો કે કેબિનેટ મિનિસ્ટર જે છે એ વિદેશ દોહરા ઉપર ગયા હોય કે બીજે ક્યાંક ગયા હોય, કંઈક કામમાં હોય, રજા ઉપર હોય, તો એવા કેસની અંદર ડેપ્યુટી મિનિસ્ટર પાસે જે છે એ બધા પાવર જે છે એ આવી જાય છે, બરાબર. તો આશા કરું કે તમને આ આખી સિસ્ટમ જે છે એ પ્રેક્ટિકલ રૂપથી વ્યવસ્થિત સમજાણી હશે.